નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અનેક રાજ્યોના ગવર્નરની નિમણૂક કરી છે, ત્યારે ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી વધુ વિશ્વાસુ અધિકારી કે કૈલાસનાથન, જે વહીવટીય પ્રાંગણમાં કે તરીકે ઓળખાય છે, તેમને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર બનાવી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોડી રાતે અનેક રાજ્યોના ગવર્નરની નિમણૂક કરી છે, જેમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અંગે હજુ સુધી કોઈપણ નિર્ણય જાહેર થયો નથી. જ્યારે ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી કે કૈલાસનાથનને પુડુચેરીના એલજી બનાવાયા છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ પ્રભારી ઓપી માથુરને સિક્કિમ, લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામ અને તેમને મણિપુરની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે, તો રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાને પંજાબનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ નિમણૂકો તેઓ પોતપોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે, એમ રાષ્ટ્રપતિ કાર્યાલયની યાદીમાં જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, દિલ્હી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.